અમદાવાદ એરપોર્ટ રોડ પર પૂરઝડપે આવતી કારે અકસ્માત સર્જાયો હતો। પૂરઝડપે આવતી કારે એક રિક્ષાને અડફેટે લીધી હતી। કારની ટક્કર બાદ 500 મીટરથી વધુ ઢસડાઈ હતી રિક્ષા। રિક્ષામાં સવાર એરપોર્ટના મુસાફરને ગંભીર ઈજા થવા પામી હતી। કાર સવાર યુવતી અકસ્માત બાદ ફરાર થઈ ગઈ હતી। કેન્ટોનમેન્ટથી લઈને એરપોર્ટ સુધી લાંબો ટ્રાફિક જામ થયો છે। છત્તીસગઢના બીજાપુરમાં આઈઈડી બ્લાસ્ટ થયો છે। વિસ્ફોટમાં 7 જવાન શહીદ થયા છે જ્યારે 8 જવાનો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે। વિસ્ફોટ સુરક્ષા દળોના વાહનને નિશાન બનાવીને કરવામાં આવ્યો છે। કહકંડેરાઈ ગામે બોરવેલમાં યુવતી પડી જવાની શક્યતા વચ્ચે રેસ્ક્યુ ટીમને યુવતી બોરવેલમાં હોવાના પુરાવા મળ્યા છે। 490 ફૂટ ઊંડે યુવતી હોવાનું કેમેરામાં કેદ થયું છે। યુવતી જીવિત છે કે નહીં તે અંગે તપાસ ચાલુ છે। બોરવેલમાં યુવતીને ઓક્સિજન મોકલવા માટે કામગીરી ચાલી રહી છે। ની ટીમ યુવતીને બચાવવા ઘટના સ્થળે પહોંચી છે। કલેક્ટર અમિત અરોરા ઘટના સ્થળે પહોંચ્યા છે। કલેક્ટરે સ્થિતિ અંગે માહિતી મેળવી છે। ની ટીમ પણ બચાવ કાર્યમાં જોડાશે। અમદાવાદ વાયરસના કેસે ચિંતા વધારી। સતર્કતા વચ્ચે અમદાવાદ એરપોર્ટ પર વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે। વિદેશી મુસાફરોની અવરજવર છતાં વિશેષ વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે। હાલની અમદાવાદ એરપોર્ટ પર સૌથી વધુ અવરજવર જોવા મળે છે। વાયરસ મુદ્દે રાજ્ય સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં નાના બાળકો અને વૃદ્ધોને ખાસ તકેદારી રાખવા સૂચન આપવામાં આવ્યું છે। વૃદ્ધ અને નાના બાળકો વધુ આ વાયરસની ઝપેટમાં આવે છે। આ વાયરસના કારણે શ્વાસ લેવામાં ભારે તકલીફ ઊભી કરે છે। શ્વાસને લગતા ચેપી રોગના રક્ષણ માટે તે માટેના નિયમો જાહેર કર્યા છે। આ પ્રકારની કોઈ બીમારી હોય તો શું ન કરવું તે પણ નિયમો જાહેર કર્યા છે।